અને ગઈકાલે તમે જોયું હતું કે કાલનો દિવસ ખૂબ સરસ હતો, બરાબર છે. ટ્રમ્પે જે યુ ટર્ન લીધો જેમાં આપણે પણ ઘણો બધો ફાયદો થયો અને તમારે પણ ફાયદો થયો હશે. હવે આપણે જે લોંગ ટર્મનું જે આપણે તમને કોલ ને પુટ આપેલી છે એ લોંગ ટર્મની કોલ ને પુટમાં આપણે જે 28 તારીખની આપણે વાત કરી છે, બરાબર છે. તો 28 તારીખની જે છે એમાં આપણે આપણી પોઝિશન જોઈ લઈ. બસ કાલે આપણે આ પોઝિશન લીધા પછી પણ 195નો એ ફાયદો દેખાય છે, તો કે 22,000ની પુટ ને 25,000ની કોલ આપણે લીધેલી છે, બરાબર છે. હવે અહીંયા તમે જોઈ શકો છો કે કાલે જે આ સીઝ ફાયરની વાત થઈ, બરાબર છે. ત્યાં જ ફરીથી ઇઝરાયલ છે એને લેબાનન ઉપર હુમલો કરેલો અને ઈરાન છે, બરાબર છે. એણે કીધેલું કે ભાઈ આપણે જે સીઝ ફાયર જે હતું, બરાબર છે, એની અંદર આપણે લેબનનનો પણ સમાવેશ કરેલો છે. તો આ ખરેખર સીઝ ફાયરનું ઉલ્લંઘન છે, જેના કારણે જે ક્રૂડ ઓઇલ છે એનો ભાવમાં પણ વધારો થયો છે, બરાબર છે. અને ગિફ્ટ નિફ્ટીમાં પણ તમે એની અસર જોઈ શકો છો કે 23,935 એ ટ્રેડ કરી રહ્યું છે. આજનો જે લો બનાવ્યો છે 23,993નો છે, બરાબર છે. એ સિવાય તમે જો અહીંયા જાપાનના માર્કેટ જો 370 પોઈન્ટ નીચે છે, ચીન પણ નીચે છે, બરાબર છે. ડાવ ફ્યુચર પણ નીચે છે, કોસીપી છે એ પણ 1 પોઈન્ટ નીચે છે, બરાબર છે. એટલે આજે ફરીથી વીકનેસ જોવા મળે એવું લાગે છે. પરંતુ આપણે વીકનેસ હોય કે સારું હાઈએસ્ટ પોઈન્ટ ઉપર હોય, માર્કેટ ઉપર હોય કે નીચે હોય, આપણે જે આ લોંગ પોઝિશન બનાવી છે, આ પોઝિશન હજી કોઈ ન બનાવી હોય તો આજે ફરીથી બનાવવાનો મોકો મળશે. કે જ્યાં સુધી વિક્સ નીચે છે ને ત્યાં સુધી તમે આવી રીતે લોંગ પોઝિશનમાં ખરીદી કરી શકશો. જો વચ્ચે જે વિક્સ રહીને ક્યાં વહી ગઈ હતી, જો વચ્ચે વિક્સ છે ને 27 વહી ગઈ હતી, બરાબર છે. તો ત્યારે આપણે કોલ કે પુટ એક જ ખરીદી ન કરી શકીએ, કેમ કે એને પ્રાઇસ એટલા મોંઘા થઈ ગયા હોય, એક્સપેન્સિવ થઈ ગયા હોય, બરાબર છે. તો વિક્સ જ્યારે 1970 ઉપર કામ કરી રહી છે ત્યારે તમારે ફરીથી આ લોંગ પોઝિશન બનાવવાનો મોકો છે, તો ખરીદી થોડી આની અંદર તમને નુકસાન થતું હોય એવું પણ ક્યારેક ક્યારેક દેખાશે, પરંતુ તમારે એની પર ધ્યાન આપવાનું છે નહીં, બરાબર છે. કે 28 તારીખની અંદર આમાં કાંઈ પણ વસ્તુ થશે, કાં તો 22,000ની નજીક માર્કેટ જતું રહેશે, તો 25,000 નજીક માર્કેટ જતું રહેશે, ત્યારે તમને ફાયદો દેખાશે. તો આ લાંબા ગાળાનો ફાયદો છે, ટૂંકા ગાળાનો નહીં. આને ખાસ ધ્યાનમાં લેવું. આભાર.